આજે અષાઢી બીજના સર્વોને જય જગન્નાથ। આજે આપણે જગન્નાથને જે પ્રસાદ ધરાવવામાં આવે છે બીજના દિવસે, ફણગાવેલા મગ અને મઠ, એ આપણે કઈ રીતે બનાવવાના શીખીશું। તો અહીંયા મેં અડધી વાટકી મગ અને અડધી વાટકી મઠ એમ બેઉ સાફ કરીને 2 થી 3 પાણીથી ધોઈને 8 થી 9 કલાક પલાળીને આમ જ મૂકી દીધા હતા। અને પલળી ગયા પછી મેં પાણી કાઢીને એક સફેદ કપડામાં આવી રીતે પોટલી બનાવીને મૂકી હતી। આપણે આ પોટલી ઉપર થોડું પાણી છાંટીશું જેથી કરીને ભેજ આપણો જળવાઈ રહે અને જલ્દીથી બીજમાંથી અંકુર ફૂટી જશે। આપણે હવે ડબ્બો પેક કરી દઈશું। તમે કોઈ પણ ડબ્બામાં કે બરણીમાં મૂકી શકો છો અને ગરમ જગ્યાએ આપણે મૂકી દઈશું અને 12 કલાક સુધી આમ જ રહેવા દઈશું। આવી રીતે મગ અને મઠ ફણગાવીશું તો એકદમ ઓછા સમયમાં ફણગાવીને તૈયાર થઈ જશે અને ચીકણા કે વાસ બિલકુલ નહીં આવે। મેં બહુ બધી રીતે અલગ અલગ ટ્રાય કરી હતી, પરંતુ બધાથી બેસ્ટ મને આવી રીતે ફણગાવાના મગ અને મઠ લાગ્યું, કેમ કે આવી રીતે ફણગાવશું તો નથી વાસ આવતી કે નથી ચીકણા થતા। 2 થી 3 દિવસ સુધી તમે આ મગ ખાઈ શકો છો।